નમસ્કાર. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે આ નંબર્સ, આ આંકડાઓ એ ખાલી ગણવા માટે જ નથી, પણ હકીકતમાં એ એક મજેદાર રમતનો ભાગ છે જેના પોતાના પાક્કા નિયમો છે. આજે આપણે ગણિતના આ જ મેદાનમાં ઉતરીને એ નિયમોને સમજવાના છીએ. તો ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ. આપણે નાનપણથી સંખ્યાઓનો ઉપયોગ વસ્તુઓ ગણવા માટે જ કર્યો છે, પણ શું એમની દુનિયા બસ આટલી જ છે? આજે આપણે સમજીશું કે સંખ્યા રેખા એ માત્ર એક લાઇન નથી, પણ એક આખું ગેમ બોર્ડ છે અને પૂર્ણાંકો એના ખેલાડીઓ છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણે ગણિતને એક રમતની જેમ જોવાના છીએ. અને આ કોઈ એવી તેવી રમત નથી. આ છે પૂર્ણાંકોની રમત, જ્યાં દરેક ચાલ પાછળ એક ચોક્કસ તર્ક અને નિયમ છુપાયેલો છે. તો તૈયાર છો? ચાલો આ રમતમાં ઊંડા ઉતરીએ. કોઈપણ રમત શરૂ કરતા પહેલા એના ખેલાડીઓ કોણ છે અને એનું મેદાન કેવું છે એ સમજવું બહુ જ જરૂરી છે. તો આ રમતના જે મેઇન પ્લેયર્સ છે ને, એ છે પૂર્ણાંકો. આમાં બે ટીમો છે. એક છે પોઝિટિવ નંબર્સની, એટલે કે ધન ટીમ, જે ફાયદો કે આગળ વધવાનું બતાવે છે. બીજી છે નેગેટિવ નંબર્સની, એટલે કે ઋણ ટીમ, જે નુકસાન કે પાછળ હટવાનું બતાવે છે. અને બરાબર વચ્ચે છે ઝીરો, જે એકદમ નિષ્પક્ષ રેફરીનું કામ કરે છે. ઓકે, તો હવે આપણે પ્લેયર્સને તો ઓળખી લીધા. તો હવે એ સમજવાનો સમય છે કે તેઓ આ રમતના મેદાન, એટલે કે આપણી નંબર લાઇન પર પોતાની ચાલ કેવી રીતે ચાલે છે. જુઓ, આ ગેમમાં આમ તો બે જ મેઇન મૂવ્સ છે. સરવાળો, એટલે કે આગળ વધવું. જો તમે કોઈ પોઝિટિવ પ્લેયરને ઉમેરો તો તમે જમણી બાજુ આગળ વધો છો, પણ જો કોઈ નેગેટિવ પ્લેયરને ઉમેરો તો તમે ડાબી બાજુ જાઓ છો. એવી જ રીતે બાદબાકી, એટલે પાછળ હટવા જેવું. પણ અહીંયા નિયમો જરા વધારે મજેદાર છે. કોઈ પણ સારી ગેમમાં પાવર અપ્સ કે શોર્ટકટ્સ તો હોય જ, ખરું ને? એનાથી તો ગેમ રમવાની મજા જ કંઈક ઓર હોય છે. ગણિતમાં આ પાવર અપ્સને આપણે ગુણધર્મો કહીએ છીએ. ચાલો આ ખાસ શક્તિઓને જાણીએ. આપણો પહેલો પાવર અપ છે બંધ મેદાનનો નિયમ. આ નિયમ એ વાતની ખાતરી આપે છે કે ખેલાડીઓ ગમે તેટલી ટક્કર કરે, પણ ક્યારેય રમતના મેદાનની બહાર નહીં જઈ શકે. ભલે ગણિતમાં આને સમૃદ્ધતા જેવો ભારેખમ શબ્દ આપ્યો હોય, પણ આપણી રમત માટે આનો મતલબ એકદમ સિમ્પલ છે કે મેદાન ચારે બાજુથી બંધ છે. તમે બે પૂર્ણાંક ખેલાડીઓ વચ્ચે કોઈ પણ ક્રિયા કરો, જે જવાબ આવશે એ પણ એક પૂર્ણાંક ખેલાડી જ હશે. મતલબ કે રમત હંમેશા ચાલુ જ રહેશે. અહીંયા એક ઉદાહરણ જોઈએ. જુઓ, 5 અને 12 બંને પૂર્ણાંક ખેલાડીઓ છે. એમની બાદબાકી કરી તો જવાબ આવ્યો -7, જે પણ એક પૂર્ણાંક જ છે. આનો મતલબ એ થયો કે મેદાન બંધ છે અને કોઈ ખેલાડી બહાર નથી જઈ શકતો. ચાલો હવે વારો છે બીજા પાવરઅપનો. આ આપણને ખેલાડીઓનો ક્રમ બદલવાની છૂટ આપે છે, અને આ તો બહુ જ કામની ચાલ છે જે ગણતરીને એકદમ સરળ બનાવી શકે છે. આ નિયમનું ફોર્મલ નામ છે સમક્રમી ગુણધર્મ, પણ આપણી ગેમ માટે તો આ એક સ્માર્ટ મૂવ છે. ખાસ કરીને ગુણાકારમાં આનો મતલબ એ છે કે કયો ખેલાડી પહેલા આવે છે એનાથી ફાઇનલ સ્કોર પર કોઈ અસર નથી થતી. આપણે પોતાની સગવડ મુજબ ક્રમ બદલી શકીએ છીએ. એટલે કે તમે 3ને -2 સાથે મલ્ટીપ્લાય કરો કે પછી -2 ને 3 સાથે, કોઈ ફેર નહીં પડે. જવાબ તો -6 જ રહેશે. આ નિયમ આપણને ગણતરીમાં ઘણી આઝાદી આપે છે. હવે વિચારો કે મેદાનમાં એક સાથે ઘણા બધા પ્લેયર્સ આવી જાય તો ત્યારે આ પાવરઅપ બહુ કામ લાગે છે. આ આપણને ખેલાડીઓની ટીમ બનાવવાની અને ગેમને સ્ટ્રેટેજીથી રમવાની શક્તિ આપે છે. આ છે જૂથનો ગુણધર્મ. વિચારો કે મેદાનમાં 3 ખેલાડીઓ છે. આ નિયમ કહે છે કે ગુણાકાર કરતી વખતે તમે પહેલા કયા 2 ખેલાડીઓની જોડી બનાવો છો એનાથી કોઈ ફરક નથી પડતો. તમે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે ગમે તે ગ્રુપ બનાવી શકો. ફાઇનલ જવાબ નહીં બદલાય. અહીંયા જુઓ, તમે બ્રેકેટ ગમે ત્યાં મૂકો, પહેલાં કયા 2 પ્લેયર્સની ગ્રુપ કરો છો એનાથી કોઈ જ ફરક નથી પડતો. અંતિમ સ્કોર તો 30 જ રહેશે. આ એકદમ પાવરફુલ સ્ટ્રેટેજી છે. હવે આ ગેમમાં કેટલાક સ્પેશિયલ પ્લેયર્સ પણ છે. એવા પ્લેયર્સ જે બીજા કોઈની પોઝિશન બદલતા જ નથી. આ એક ખાસ ચાલ છે જેને આપણે કહીશું જ્યાં છો ત્યાં જ રહો. આપણા સ્પેશિયલ પ્લેયર્સ છે 0 અને 1. 0 જે છે એ સરવાળાનું રેફરી છે. એને ઉમેરવાથી કોઈ પ્લેયર પોતાની જગ્યાથી હલતો પણ નથી. અને 1 એ ગુણાકારનો તટસ્થ ખેલાડી છે. એનાથી ગુણાકાર કરવા પર સંખ્યા પોતે જ રહે છે. સારું,
તો અત્યાર સુધી તો આપણે આ ગેમ ગણિતના બોર્ડ પર રમ્યા, પણ ખબર છે, આ રમત તો આપણી રોજિંદી જિંદગીનો જ એક ભાગ છે. ચાલો જોઈએ કે આ નિયમો રિયલ વર્લ્ડમાં ક્યાં અને કેવી રીતે કામ કરે છે. આ જુઓ, આ કોઈ ખાલી ચોપડીની રમત નથી. આપણે બધા રોજ આ રમીએ છીએ. ધંધામાં નફો થાય તો એ છે આપણી પોઝિટિવ ટીમનો સ્કોર, અને નુકસાન એ નેગેટિવ ટીમનો. શિયાળામાં તાપમાન 0થી નીચે જાય એ નેગેટિવ પ્લેયર્સની જીત છે, અને બેંકમાં પૈસા જમા કરવા અને ઉપાડવા એ તો પૂર્ણાંકોની ચાલ સિવાય બીજું શું છે? જેમ કે જ્યારે આપણે કહીએ કે તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારે આપણે ખરેખર પૂર્ણાંકોની ભાષા જ બોલી રહ્યા હોઈએ છીએ. આ ખાલી એક નંબર નથી, પણ 0થી નીચેની થીજાવી દેતી ઠંડીની સ્થિતિનું વર્ણન છે. અને બસ આ જ તો આખી વાતનો મુદ્દો છે. આ પૂર્ણાંકોની રમત ખાલી ગણિતના પુસ્તકો માટે નથી, પણ આપણી આસપાસની દુનિયાને સમજવાની અને વર્ણવવાની એક પાવરફુલ ભાષા છે. એ દિશા, ફેરફાર અને મૂલ્યની ભાષા છે. તો હવે જ્યારે આ રમતના નિયમો ખબર પડી ગયા છે, ત્યારે જરા વિચારો, આ નિયમોનો ઉપયોગ કરીને બીજગણિત, ભૂમિતિ કે પછી વિજ્ઞાનની એવી બીજી કેટલીય જટિલ રમતો હશે જેને સરળ બનાવીને જીતી શકાય. વિચારવા જેવું છે, ખરું ને?